જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં। તડકામાં મૂકવાની ઝંઝટ વગર એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ ફક્ત 10 મિનિટમાં બની જતો એવો ખાંડ કેરીનો છૂંડો આ છૂંડો બનાવો અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો જે છૂંડા માટેની કેરીની પસંદગી, ખાંડનું માપ અને રસાદાર છૂંડો બનાવવાની સાથે આખા વર્ષ માટે કેરીના છૂંડાને સ્ટોર કરવાની બધી જ ટિપ્સ સાથે ચાલો ઇન્સ્ટન્ટલી છૂંડો બનાવવાનું શરૂ કરીએ। અહીં 2 નંગ જેટલી ટોટાપૂરી કેરી લીધી છે। આ કેરી વજનમાં 600 ગ્રામ જેટલી છે। આ કેરીને મેં સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે। હવે એક છરીના મદદથી ઉપરના ડીટીયાના ભાગને કાઢી લઈશું। હવે એક પિલરના મદદથી કેરીના છાલ કાઢતા જઈશું। અહીં તમારી પાસે ટોટાપૂરી કેરી ના હોય તો તમે એની જગ્યા પર રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો। જો તમે રાજાપુરી કેરીનો ઉપયોગ કરવાના હોય તો તમારે થોડી ખાંડનું પ્રમાણ વધારે રાખો, કારણ કે રાજાપુરી કેરી થોડી ખાટી હોય છે। આ જ રીતે આપણે બંને કેરીને બરાબર છોલી લઈશું। હવે આપણે એક છીણી લઈશું અને કેરીને છીણતા જઈશું। અહીં કેરીની પસંદગી કેવી કરવાની એ હું તમને બતાવીશ। કેરી કાચી અને કડક હોવી જોઈએ। જો કેરી થોડી પીળાશ પડતી અને પાકવા પર આવી હોય એવી કેરી ના પસંદ કરવી, કારણ કે છીણવામાં તકલીફ પડે છે અને છૂંડામાં ફૂગ લાગવાનો ભય રહે છે। આ જ રીતે બંને કેરીને છીણી લઈશું। કેરીના છીણનો માપ વજનમાં 500 ગ્રામ લીધું છે। કેરી છીણાઈ જાય ત્યારબાદ 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી છૂંડાનો કલર સરસ આવશે। હવે ત્યારબાદ અહીં મેં 570 ગ્રામ ખાંડ લીધી છે। હવે હું તમને એક ટિપ્સ આપીશ કે જેટલા ગ્રામની કેરીની છીણ હોય એનાથી 50 ગ્રામ વધારે ખાંડ લેવી। મારી કેરીનું છીણ 500 ગ્રામ છે, એટલે હું 570 ગ્રામ ખાંડ લીધી છે। એક જાડા તળિયાવાળા વાસણમાં આ રીતે કેરીનો છૂંદો ઉમેરી લઈશું અને ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તમારે ખાંડ થોડી ઝીણી આવે એ પસંદ કરવી। મોટા દાણાવાળી ખાંડ કેમ ના પસંદ કરવી એ હું તમને આગળ બતાવીશ। જો તમારે મહેનત ઓછી કરવી હોય તો તમે આખી ખાંડની જગ્યાએ દળેલી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો એને 20થી 30 મિનિટ સુધી ઢાંકીને રાખી મૂકીશું। 30 મિનિટ પછી તમે જોઈ શકો છો ખાંડ થોડી પીગળી ગઈ છે। ત્યારબાદ આપણે કઢાઈને ગેસ પર મૂકી દઈશું અને અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે અને ચમચાના મદદથી સતત હલાવતા જઈશું। અહીં તમારે મોટા દાણાવાળી ખાંડ લેશો તો એ જલ્દીથી પીગળશે નહીં અને સ્વાદમાં થોડી મોરી પણ લાગશે। હવે 10 મિનિટ જેવી થઈ ગઈ છે અને છૂંડામાં બબલ્સ આવવા લાગ્યા છે, એટલે સમજી જવું કે બોઇલ થઈ ગયું છે। આપણા છૂંડામાં એડ થયેલી ખાંડની 1 તારની ચાસણી કરવાની છે, તો આ રીતે આપણે 1 તારની ચાસણી ચેક કરી લઈએ। તો 2 હાથની વચ્ચે થોડું સિરપ લઈ ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ 1 તારની ચાસણી થઈ ગઈ છે। 10થી 15 મિનિટ ઠંડુ કર્યા બાદ તેમાં 4થી 5 તજના ટુકડા અને 5થી 6 લવિંગ, 1 ચમચી જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। છૂંડામાં હંમેશા કાશ્મીરી લાલ મરચાં પાવડરનો જ ઉપયોગ કરવો, જેથી છૂંડાનો કલર એકદમ સરસ આવે। મરચાંનું પ્રમાણ તમે ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે એક કાચની બરણી લઈશું અને થોડો થોડો કરી છૂંદો ભરતા જઈશું। એક વાત ધ્યાન રાખવી કે બરણી હંમેશા કાચની અને એરટાઈટ હોવી જોઈએ। ત્યારબાદ એક કોરા ટીશ્યુ પેપરના મદદથી આ રીતે બરણીના અંદરના ભાગે સાફ કરી બરાબર ઢાંકણ ઢાંકી દઈશું। આ સ્ટેપ કરવાથી બરણીમાં ભરેલો છૂંદો બગડશે નહીં। ઘરમાં બધાનો ફેવરેટ ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો આ રીતે બનાવો અને થેપલા કે રોટલી જોડે દરરોજ ખાઈ શકો છો। આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે
તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.